विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगज्जिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। भवसंभव भीतिभेदनम सुख संपद करुणानिकेत। बे हाथ ऊंचा करी बोलो बोलो श्री स्वामीनारायण भगवाननी। ऐश्वर्य मूर्ति घनश्याम महाराज की, रामचंद्र भगवान की, राधा कृष्ण देव की। नमः पार्वती पतये हर हर महादेव हर। भूमि में गोकुलधाम ना परिसर में बिराजता भगवान स्वामीनारायण तथा लक्ष्मीनारायण आदि प्रारंभ करी रह्यु छे एवा पवित्र प्रसंगे विक्रम संवत 2082 महावदी चौथ फेब्रुआरी आज 5 तारीख 2026 गुरुवार नो परम पवित्र दिवस है। भगवान नो सवार में दिव्यता थी शुरुआत परम पवित्र अष्टम पाटोत्सव नी शुरू थई। ए प्रसंगे 24मो समूह लग्न पण आयोजित है। आ परम पावनकारी कल्याणकारी प्रसंगे उपस्थित प्रातस्मरणीय पूज्य मोहन स्वामी, पूज्य सुखदेव स्वामी जी, पूज्य हरिकेशव स्वामी जी, पूज्य मुनि स्वामी लक्ष्मी प्रसाद स्वामी, पूज्य वड़ताल मंदिर चेरमेन डॉक्टर संत वल्लभदास जी स्वामी, पूज्य हरिप्रकाश। आ परम पवित्र प्रसंगना सौ यजमान श्रीओ, श्रीजी ऐश्वर्य धाम गोकुल धाम एना शुभेच्छक सौ भगवानना लाडीला भक्तो, समाजना अग्रणीओ, हित थनारा जोड़काओ, उपस्थित धर्मप्रेमी सज्जनों, बाळको सौने मारा जय स्वामीनारायण। जोरथी बोलो जय स्वामीनारायण, जय श्री राम। पृथ्वी क्यारेय पण संत सती अने सुरा विनानी होती नथी। भगवानना संत होय छे अने सदाय जीवन एवा संतने पृथ्वी पर मोकलता पण होय छे। भगवान एवा कोई शूरवीर द्वारा समाजना एकत्रीकरणने अने समाजने सुव्यवस्थित करवानुं काम पण करता होय छे। आ बधा ज प्रवाहो आजे एक स्वामीनारायण भगवान संत शू करी सके एनु उत्तम उदाहरण छे। जगतनी लोक कल्याणकारी बधी ज प्रवृत्ति ए पूज्य सुखदेव स्वामी, पूज्य हरिकेशव स्वामी अने संत मंडळ जे रीते अहींयाथी करी रह्युं छे ए स्वामीनारायण भगवाननी वड़ताल गादीनुं गौरव छे एवुं हुं मानुं छुं के प्रतिवर्ष संस्था ज्यारथी शुरू थई त्यारथी आवा दिव्य मंगलकारी प्रणयना पगला रोपणनुं काम होय, घरे घरे टिफिन पहोंचाडवानुं काम होय, होस्पिटल में दर्दीओने सेवा उपलब्ध करावानुं काम होय,
કઈ કેટલાય પ્રકલ્પો આમ ગણવા જઈએ તો મંગલ પ્રવચન જ ત્યાં પૂરું થઈ જાય એવા દિવ્ય આયોજનો આ ગોકુલ નાર સંસ્થા તરફથી કર્તવ્ય માનીને એને શું પહેરે જો એ બજાવે છે તો મને લાગે છે કે બહુ મોટો ઇતિહાસ સર્જી શકે છે. આજે જે રીતે ગોકુલ ધામ નાર સદવિદ્યાની પ્રવૃત્તિ સાથે સામાજિક પ્રવૃત્તિનો જે સિલસિલો ચલાવી રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે બહુ ખૂબ પરમેશ્વરને એની માટેની પ્રાર્થના કરવી જોઈએ. આ કામ કંઈ સહેલું નથી. એક સામાન્ય કામ કરવું હોય તો પણ માણસને વર્ષો વીતી જતા હોય છે. એ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરતાં પણ જિંદગી પૂરી થઈ જતી હોય છે. જ્યારે સંતો ભગવાનના બળે, ભગવાનના પ્રતાપથી, ગુરુજનોના આશીર્વાદથી સંપ્રદાય જે કામ પૈસા પાત્ર લોકો ન કરી શકે, જે કામ એક બહુ મોટો સમાજ એ પણ ન કરી શકે એવું કામ ભગવાનના સંતો કરી રહ્યા છે એનો આપણને બધાને ગર્વ હોવો જોઈએ. એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. એટલે મેં કીધું કે સંત સુરા અને સુરવીર વિનાની ધરતી આ ક્યારેય હોતી જ નથી. જીવનમાં માણસે એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. હું જ્યારે જન્મ્યો ત્યારે સુસ્થિતિમાં હતો અને આજે જ્યારે એક્સપાયર થવાનો છું આ ઘડી હમણાં, ત્યારે હું સુસ્થિતિમાં છું. તો મારે જે કરી ગઈ છે એટલે જ મેં ધન છોડ્યું. મને એટલે વ્યક્તિ જે પણ કરે એ મને સમજાઈ ગયું છે એટલે જ મેં ભજન શરૂ કર્યું. મને સમજાઈ ગયું છે એટલે જ મેં આવું કામ સામાજિક શરૂ કર્યું. મને સમજાઈ ગયું છે એટલે જ મેં વૃક્ષ વાવવાનું કામ કર્યું. મને સમજાઈ ગયું છે એટલે જ મેં હેલ્થ સેન્ટરમાં આગળ વધવાનું કામ શરૂ કર્યું. એ મને છે કે મનુષ્ય દેહની ઉત્તમતા ત્યાંથી શરૂ થાય છે. પરમેશ્વર પૂજ્ય સુખદેવ સ્વામીને ખૂબ બળ આપે, ખૂબ શક્તિ આપે, આપી જ છે. એ શક્તિને યોગ્ય રીતે અત્યારે પ્રવાહિત કરી રહ્યા છે. સંપ્રદાયને કોઈને કોઈ રીતે આવા કાર્યો દ્વારા એ ગૌરવ અપાઈ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું, જેમણે જેમણે એક સમય એવો આવશે કે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ નહીં પણ ભારતનું સર્વશ્રેષ્ઠ દિવ્યાંગ મનોજન માટેનું સુંદર મજાનું સેન્ટર અહીંયાથી પ્રવાહિત થશે, અહીંયાથી ઓપન થશે. ત્યારે આપણને સંપ્રદાયના આ સંતો ઉપર ગર્વ થશે. ભગવાનને પ્રાર્થના કરું કે આ બધા જ હવે પછી થનારા કાર્યોના યજમાનોને સ્વામિનારાયણ ભગવાન ખૂબ શક્તિબુદ્ધ નિમિત્ત થવાનું બળ આપે એટલી પ્રાર્થના કરી આ શુભ પ્રસંગે આ પ્રસંગની મંગલમય શુભકામનાઓ વ્યક્ત કરી વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન કી જય.